આ શો ખાસ કરીને નાના અને મધ્યમ કદના હીરા ઉત્પાદકો માટે ગેમ ચેન્જર સાબિત થશે. અગાઉ રફ હીરા ખરીદવા માટે વેપારીઓએ એન્ટવર્પ, દુબઈ કે તેલ અવીવ જેવા આંતરરાષ્ટ્રીય કેન્દ્રો પર જવું પડતું હતું, જેનો ખર્ચ ઘણો વધારે રહેતો હતો. IRDS દ્વારા હવે સ્ટાર જેમ્સ એન્ડ કોઈન ઇન્ટરનેશનલ જેવી દિગ્ગજ ગ્લોબલ કંપનીઓ સુરતમાં જ રફ હીરાના ટેન્ડર ભરશે. અંદાજે 1000 કરોડ રૂપિયાના રફ હીરાનું અહીંયા પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે, જે સ્થાનિક ઉદ્યોગકારોની સ્પર્ધાત્મકતા વધારશે. GJEPCના ચેરમેન કિરીટ ભણસાલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઇન્ડિયા રફ ડાયમંડ શો એ વૈશ્વિક સપ્લાયને ભારતના મેન્યુફેક્ચરિંગ બેઝની નજીક લાવવાનું એક નિર્ણાયક પગલું છે. દેશની અંદર જ પારદર્શક ટેન્ડરિંગ પ્લેટફોર્મ બનાવીને અમે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ આપી રહ્યા છીએ. એનાથી ખર્ચમાં ઘટાડો થશે અને ખાસ કરીને MSME ક્ષેત્રના રત્ન કલાકારો વધુ મજબૂત બનશે. આ પહેલ ભારતને માત્ર મેન્યુફેક્ચરિંગ લીડર જ નહીં પણ ગ્લોબલ ટ્રેડિંગ હબ તરીકે પણ સ્થાપિત કરશે. ગુજરાત GJEPCના પ્રાદેશિક અધ્યક્ષ જયંતિ સવાણિયાએ ઉમેર્યું હતું કે સુરતમાં આ શો યોજવાથી હીરા ઉદ્યોગની કાર્યક્ષમતામાં મોટો ઉછાળો આવશે. રફ હીરાની સીધી ઉપલબ્ધતાને કારણે લોજિસ્ટિક્સ પાછળ થતો સમય અને નાણાં બંને બચશે. દર અઠવાડિયે 250થી વધુ મેન્યુફેક્ચરર્સ આ પ્રક્રિયામાં ભાગ લેશે, જેનાથી આખા મહિના દરમિયાન 1000થી વધુ એકમોને લાભ મળશે. એનાથી સ્થાનિક રત્ન કલાકારોને સીધો જ માલ મળશે અને ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બનશે, જે આખરે બ્રાન્ડ ઇન્ડિયાને મજબૂત કરશે. ભારત હાલમાં વિશ્વના 90% રફ હીરા ઉપર પ્રોસેસિંગ કરે છે, છતાં મોટાભાગનું ટ્રેડિંગ વિદેશી બજારોમાં થાય છે. IRDS આ સ્થિતિ બદલવા માટેનો એક વ્યૂહાત્મક હસ્તક્ષેપ છે. ડાયમંડ પેનલના કન્વીનર અનુપ મહેતાના મતે આ પ્લેટફોર્મ હીરાની ખરીદીમાં પારદર્શિતા લાવશે અને કિંમતોનું માળખું વ્યવસ્થિત કરશે. 1966માં સ્થપાયેલી GJEPC દ્વારા લેવાયેલું આ પગલું ભારતના હીરા ઉદ્યોગને સોર્સિંગથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધીની આખી વેલ્યુ ચેઇનમાં મોખરે લાવશે, જેનાથી દેશની અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે. આજનું IRDS ઇન્ડિયન રફ ડાયમંડ શો એક્ઝિબિશન 6 એપ્રિલથી 10 મે સુધી દરમિયાન રાખવામાં આવ્યો છે, જેની અંદર વર્લ્ડની કોઈ પણ માઇન્સ અથવા ટ્રેડર્સો અહીંયા એમનો ગુડ્સ લાવીને અને અહીંયા ઓક્શન બતાવી શકશે, વ્યૂઇંગ કરાવી શકશે. સુરતના નાના MSME ઉદ્યોગકારો પોતાનો માલ જે રો મટીરિયલ છે એ અહીંયા આવીને જોઈ અમને એમની બિડિંગ ભરી શકશે અને એમને પરચેસ કરી શકે. એ માટેની એક વ્યવસ્થા મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવી છે. આની અંદર 3 બ્લોક ઓલરેડી બુક થઈ ગયા છે. પહેલું ઓક્શન કાલથી સ્ટાર જેમ્સ દ્વારા છે અને 13 તારીખે કોઇન્સ દ્વારા છે અને એક DBS દ્વારા SIDCની અંદર બી 13 તારીખે છે. તો આ 1 મહિનાની અંદર ઘણા બધા 100 મિલિયનથી વધારે અહીંયા રફ ડાયમંડનું વ્યૂઇંગ થવાનું છે અને આવનાર સમયની અંદર જે લોકોને સુરત ડાયમંડ બુર્સ અને અહીંના જે નાના MSMEને જે બહાર જવું પડતું હતું એ હવે નહીં જવું પડે અને અહીંયા જ એ વ્યૂઇંગ કરી શકશે અને લોકોનો સમય બચશે અને પૈસામાં પણ બચાવ થશે. નાના બાયર્સ માટે જે પહેલાં ઓક્શનમાં જઈ નહોતા શકતા અને કોઈ પણ જવા માટે જેને ખર્ચો થતો હતો એ લોકો ડાયરેક્ટ અહીં આવી શકશે. એ સિવાય કોઈ ઓક્શન માટે 1 કે 2 વ્યક્તિ જ જઈ શકતા હતા. એની જગ્યાએ એની જેટલી મોટી ટીમ છે એ લોકો એમનું વ્યૂથી અહીંયા વ્યૂઇંગ કરાવી અને એમનું રાઇટ બિડિંગ્સ ભરાવી શકશે.